ઉપલેટામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાના 3000 બાળાઓને પ્રસાદ ભોજન પીરસ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિત માટે અનેક સેવાકીય કાર્યો કરે છે। જિગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે। દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવું, તમામ તહેવારોમાં મીઠાઈઓ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાડપત્રી વિતરણ કરવી તેમજ બીજા ઘણા બધા સેવાકીય કાર્યમાં ખૂબ જ આગળ હોય છે। ત્યારે હાલમાં જગદંબા તહેવાર અને નવરાત્રિના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળાઓને ભોજનના પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ગરબી મંડળની 3000 બાળાઓને તમામ ગરબીના આગેવાનો, આયોજકો, વિવિધ સમાજસેવકો, રાજકીય સામાજિક અગ્રણી સહિતના આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા। સાથે સાથે તમામ ગરબી મંડળની બાળાઓને એક જ પર્સ સહિત ગિફ્ટો પણ આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકોએ અને રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ જિગ્નેશ વ્યાસ મહાદેવ। નવરાત્રિના પાવન ઉત્સવ અને મા જગદંબાની ભક્તિ કરવાનો અવસર એટલે નવરાત્રિ, બરાબર। ગરબી મંડળની અંદર જે બાળાઓ રમતી હોય તેમાં ખરેખર આપને મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ દેખાતું હોય છે। તો આજે છેલ્લા 30 વર્ષથી આ બરાબર તમામ ગરબી મંડળની બાળાઓ ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકાની આ વખતે આપણે તમામ ગરબી મંડળની બાળાઓને બોલાવી, તેમના આયોજકોને બોલાવ્યા, તેમના સ્વયંસેવકોને બોલાવ્યા તથા તેમના તમામ કાર્યકરોને બોલાવ્યા। ઉપલેટા નગરના તમામ સમાજના આગેવાનો, તમામ સામાજિક સંસ્થાઓ, તમામ રાજકીય આગેવાનો તથા ઉપલેટાના તમામ વરિષ્ઠ આગેવાનોને આપણે બોલાવી અને ઉપલેટા શહેર તથા તાલુકાની 3000 બાળાઓને આપણે પ્રસાદ ભોજન જમાડવામાં આવેલ અને દરેક બાળાઓને આપણે પર્સ તથા અર્થદાન તથા અલગ અલગ વસ્તુનું દરેક બાળાઓને દાન આપવામાં આવેલ। મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના છે કે આવીને આવી આપની અમારી ઉપર કૃપા રહે અને અમે આ આપનું સાક્ષાત સ્વરૂપ જે મા જગદંબાનું છે તેને જમાડવાનો દર વર્ષે આવો ને આવો અમને મોકો મળતો રહે તેવી અમે માતાજીના ચરણોમાં તથા મહાદેવના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ।